હાલો હાલો મારો અવાજ આવી રહ્યો છે? હા કે ના? હા કે ના? અચ્છા, ફેર એન્ડ લવલી થોડીક ઓછી લાગી રહી એવું મને લાગી રહ્યું છે. આઈ વિલ લગાડિંગ ધ ફેર એન્ડ લવલી ઇન ફૂલ મોડ. ઓકે, ડન. ઇઝ ધીસ ઓકે? ઓકે, ડન. ચાલો, ફેર એન્ડ લવલી આપણે લગાડી દીધી સરસ મજાની. અને આપ સૌનું સ્વાગત છે. નવા એડમિશન લીધેલા વિદ્યાર્થીઓનું પણ ખૂબ 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 સ્વાગત છે આજની ટોપર બેચના સરસ મજાના લેક્ચરમાં. અને ભાઈઓ બહેનો, ખુશીની વાત એ છે કે આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છે જેનું નામ છે આર્થિક સુધારા. શું નામ છે? આર્થિક સુધારા. ઇકોનોમિકલ રિફોર્મ્સ, જેને તમે ઓછા વત્તા અંશે 10મા ધોરણમાં ભણી ગયા છો. ઓકે, સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ નામના વિષયની અંદર. અને એના વિશે ડિટેલમાં ખાખા ખોળા આપણે કરવાના છે. આર્થિક સુધારા પહેલા શું ઘટનાઓ બની, આર્થિક સુધારા વખતે શું ઘટનાઓ બની, અને પછી સુધારા થયા ત્યારે ફાયદા થયો કે નુકસાન થયો, શું લેવા થયો, કેવી રીતે થયો, કેમ થયો, વગેરે વગેરે. ઓકે, એટલે આ વિગતો આપણે જોવાના છે. જયનીલભાઈ હવે બહુ મજામાં છે. એટલી બધી વાર તો માંદા માણાને કોઈ દી કોઈ પૂછતો નથી બેટા. બહુ બધા મજામાં છે. ઓકે સર, કોમર્સના વિડીયો યુટ્યુબમાં કેમ નહીં આવે? નંદાણીયા જનક બેટા, એના માટે તમારે 8 વાગે જોડવો પડશે દીકરા. તમે માહિતી તમને બધી મળશે. અત્યારે પૂછીને ખોટો ટાઈમ બગાડવો એના કરતા બેટર છે 8 વાગે આપણે એક વિડીયો છે કોમર્સમાં, આર્ટ્સમાં જેટલા પણ વિડીયો, જેટલા પણ મિત્રો છે, 11-12 જેટલા વાળા, 11-12 આર્ટ્સ વાળા હોય, કોમર્સ વાળા હોય, કોઈ પણ વાળા હોય. ઓકે, તો એ બધા માટે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેશું, હે ને? તો જરાક જોઈ લેશું. ઓકે, તો શરૂ કરીએ આપણે આર્થિક સુધારા. અચ્છા, મેં આ ફોટો રાખ્યો, તમને દેખાય છે. ઇકોનોમિક્સ ઇઝ ઇક્વલ ટુ પોલિટિક્સ. ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર, પોલિટિક્સ એટલે રાજકારણ. જ્યારે સારું અર્થશાસ્ત્ર સારા રાજકારણ અરે ભળે ને, બરાબર, સારી સરકાર ઇકોનોમિક્સને માને, એનું મહત્વને સમજે, ત્યારે દેશમાં શું થાય છે? આર્થિક સુધારા થાય છે, હે ને? દેશની સરકાર અર્થશાસ્ત્ર અરે કઈ લેવા દેવા ન ધરાવતી હોય અને બખમબખી આડેવાળા નિર્ણયો લીધા કરે તો દેશનો દાટ જ વળે. પણ જ્યારે દેશની સરકાર અર્થશાસ્ત્ર, આપણા વિષયનું ભાઈઓ બહેનો, આપણા વિષયનું મહત્વ જ્યારે સમજે ત્યારે દેશનો ઉદ્ધાર થાય છે. એટલે આપણા વિષયનું કેટલું મહત્વ છે તમને આ પાઠમાં સમજાય, હે ને? તો આજે આપણે શું શું શીખવાનો પ્રયત્ન કરવાના છીએ? આજે આપણે એ શીખવાનો પ્રયત્ન કરવાના છે કે શા માટે ભારતમાં આર્થિક સુધારાઓ થયા. શું એવું બન્યું કે જેના લીધે આર્થિક સુધારાઓ આપણે કરવા પડ્યા? ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. આખો દેશ જાણે છે કે આ 3 સુધારા 1991 ના વર્ષમાં થયા. આપણને બધાને ખબર છે. શું લેવા કરવા પડ્યા? આ આજના લેક્ચરનો આપણો વિષય છે, હે ને? અને શરૂઆત હું તમને જે કરવા માંગુ છું તમને કહી દો. હાલો, પેલા હિરોઈન એન્ટ્રી પેલા પાડી દો. કયા વર્ષમાં થયા? 1991 માં. હું તમે બધા જાણીએ છીએ. કયા કયા થયા? તો કે 3 જાણીએ છીએ. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એને આ 3 સુધારાઓ આપણા દેશમાં થયા. 1991 માં કરવામાં આવ્યા, ભારત સરકારે કર્યા. પણ એની પહેલા એટલે કે 1951 થી 1990 સુધી શું ખીચડી પાકી, બરાબર ને? શું લોચા પડ્યા કે આ કરવું પડ્યું? આપણે આઝાદી વખતે કરી નાખ્યું હોત તો કેવી મજા આવે? બહુ મજા આવે. પણ ન થયું એટલે એ પ્રોબ્લેમ શું હતો એ આપણે ડિસ્કસ હવે સૌથી પહેલા કરી લઈએ. તો આર્થિક સુધારા પહેલાની સ્થિતિ આપણે સમજવાનો, જોવાનો પ્રયત્ન કરીએ. ઓકે, જો લખ્યું છે આપણને આઝાદી મળી કયા વર્ષમાં મળી? 1947 માં. તો એ પછી આર્થિક અને સામાજિક વિકાસના બહુ મોટા પડકારો હતા, એને આપણે બહુ ગરીબ હતા, બેરોજગાર હતા, અપેક્ષિત આયુષ્ય સાવ નીચું હતું, માથાદીઠ આવક બહુ ઓછી હતી, ખતરનાક લેવલના આપણે પછાત હતા. કેવા દેશ હતા આપણે? પછાત દેશ હતા. એટલે એને ઉકેલવા હતા, એ પડકારોનો સામનો આપણે કરવો હતો. એટલે ભારત દેશે શું કર્યું? ભારત દેશે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું. મિશ્ર અર્થતંત્ર એટલે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બેનો સ્વીકાર કર્યો. અચ્છા, વિશ્વમાં 2 પ્રકારની શાસન વ્યવસ્થા હતી. એક હતી મૂડીવાદી અર્થવ્યવસ્થા. આ ભણીને આવ્યા છો, હું બસ ખાલી રિવાઇઝ કરાવું છું અત્યારે. અને આ તો ખબર હોવી પડે બેકગ્રાઉન્ડમાં આપણને કે મૂડીવાદી શાસન વ્યવસ્થા કોને કહેવાય? કે જેમાં સરકાર 0 લેવલ કામ કરતી હોય, ઓડિયન્સમાં બેઠી હોય. બજારનો ખુલ્લી છૂટ કોને હોય? વેપારીઓને. વેપારીઓ મન ફાવે એવી વસ્તુ વેચી શકે, ધારે કિંમતે વેચી શકે. વેપાર ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન હોય,
મુક્ત રીતે વેપાર થતો હોય હે ને, તો એ મૂડીવાદી અર્થવ્યવસ્થા છે. અમેરિકા, જાપાન આ બે એના દેશો છે કે જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થા છે, ખુલ્લી મુક્ત રીતે વેપારીઓને કોઈ પણ વસ્તુનો વેપાર કરવાની છૂટ હોય. હવે બીજી શાસન વ્યવસ્થા હતી સામ્યવાદી કે સમાજવાદી શાસન વ્યવસ્થા હતી કે જેમાં સરકાર જ બધું કરે, બધું સરકારના હાથમાં, દેશનો વિકાસ કરવાની જવાબદારી સરકારના હાથમાં, સુવિધા વિકસાવવાની જવાબદારી સરકારના હાથમાં, બધું સરકારના હાથમાં. બે હતી. તો આપણે આઝાદ થયા તો આપણે નક્કી કરવાનું હતું કે મૂડીવાદી અપનાવીએ કે સમાજવાદી. તો આપણે ગોતવા ગયા બધા વિશ્વના દેશોમાં કઈ હારી પડે, કઈ હારી પડે, કઈ હારી પડે. બધા દેશોને પૂછ્યું ખરા. તો અમેરિકાને પૂછ્યું કઈ હારી પડે, મૂડીવાદી બહુ હારી, પણ મંદી તેજી વારંવાર આવ્યા કરે ભાઈ, એના કઈ ઠેકાણા નહીં. અર્થતંત્ર અસમતોલ થયા કરે અને એના માટે તમારે તૈયાર રહેવું જ પડે ને, કંઈક સારું મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. અમેરિકાએ તો આવું કીધું, હારી બહુ પણ મંદીમાં ભીં પાડ દે. તો કે લે. અને બીજું કે વેપારીઓ ગમે ત્યારે શોષણ કરે નાગરિકોનું, કારણ કે સરકાર નિષ્ક્રિય અવસ્થામાં છે ને, ગ્રાહકે ઊંચા ભાવે ચૂકવવા પડી શકે, હરીફાઈ બહુ ઊંચી તીવ્ર કક્ષાની થઈ શકે, પોસિબલ છે. કારણ કે છૂટો દોર આપ્યો છે, ખુલ્લી છૂટ આપી સરકારે વેપાર કરવાની પોસિબિલિટી છે. આપણને એમ લાગ્યું હા સારું છે પણ ખરાબ ખતરનાક છે. નહીં 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 નહીં. સમાજવાદી અપનાવે કે ન અપનાવે? તો બિલકુલ અપનાવે. સરકારે બધું કામ કરવાનું થાય, પણ સરકાર બધું કામ કરવા જાય તો ખાનગી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું, એ લોકોને બિચારીની સ્વતંત્રતા ઉપર તરાપ મૂકીને આપણે તો આઝાદ થયા. વળી પછી અંગ્રેજ ગયા આ સરકાર આવી એવું કે લોકો એ નોંધ કરવું. આપણે બે ની કરી ભેગી ભેળ કે અમુક ક્ષેત્રોમાં સરકાર બધું ચલાવે, બાકીના ક્ષેત્રોમાં લોકો હું તમે બધા ખાનગી ક્ષેત્રમાં આવીએ છીએ અને આપણી સિવાય બધું જે સરકારમાં આવે છે. તો અમુક કામ છે એ સરકાર કરે, બાકીના બધા હું તમે કરવા દે આપણને. એટલે બેયનું કામ ચાલે, ખાનગી ક્ષેત્રનું પણ જાહેર ક્ષેત્રનું પણ. એ બંનેનું મિશ્રણ આપણે સ્વીકાર્યું. એટલા માટે શબ્દ શું છે? મિશ્ર અર્થવ્યવસ્થા. એનો આપણે સ્વીકાર કર્યો. ઓકે, જો અહીં લખ્યું છે 1947 થી લઈ 1990 સુધી ભારતે જે આયોજિત વિકાસની વ્યૂહરચના અપનાવી, ભારત દેશ ઉપર એને વધારે પડતા અંકુશો મૂકી. આ તો જે વાત કરી છો કે આઝાદીથી લઈ. હવે આમાં શું થયું ખબર? એક તમને નાનું એવું કૌંસમાં કહી દઉં કે અહીંયા મિશ્ર અર્થવ્યવસ્થામાં કહેવા માટે એવું હતું કે જાહેર અને ખાનગી અમે બેયનો સ્વીકાર કર્યો છે, પણ સરકાર માટે સોફ્ટ કોર્નર. સરકારના બે દીકરા હતા, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. એટલે હું લાડકા દીકરાને જરાક વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખું. આ બે ક્ષેત્ર હતા, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. આમાં સરકારનો લાડકો દીકરો કયો? જાહેર ક્ષેત્ર. હવે કહેવા માટે બે ક્ષેત્ર અપનાવ્યા હતા ભારત સરકાર એક સાથે, પણ સરકારે કોના વિકાસ પાછળ ધ્યાન આપ્યું? જાહેર ક્ષેત્રના સરકારી કામ પાછળ વધારે ધ્યાન આપ્યું. સરકારને એમ કે અમે કરીએ બધું રેડી જ છે, કાંઈ ભૂલ નથી. ખાનગી ક્ષેત્રના વિકાસ ઉપર સરકારે અંકુશ મૂકી દીધા. ખાનગી ક્ષેત્રના વિકાસ ઉપર વધારે પડતા અંકુશ મૂકી દીધા. જાહેર ક્ષેત્રનો વિકાસ થઈ શકે ને એટલે. અને એ બધા ખોટી નીતિના કારણે જે આપણે ધ્યેય નક્કી કર્યા હતા એ પ્રાપ્ત કરવા મુશ્કેલી પડી. મુશ્કેલી લિટરલી એટલી પડી કે આપણા માથે દેવું થઈ ગયું, ચૂકવવા માટે નાણાં નહોતા. હમણાં આવે છે. ઓકે, બહુ બધી મુશ્કેલી પડી. હવે એક ફોટો એમ મૂક્યો છે. ઓકે, ફોટો તો ના, એ કામનો નથી, કામનો આવે ત્યારે તમને કહી દઉં. મુશ્કેલીના મામલે શું પડ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે 1991 ના જાન્યુઆરી મહિનો, કયો મહિનો એ રામ જાણે, પણ 1991 નો મહિનો આવ્યો, જાન્યુઆરી મહિનો જશે મે બી, ત્યારે આરબીઆઈ પાસે દેવું ચૂકવવા માટે માત્ર $1 અબજ હતા. ઓનલી વન. $1 અબજ આખા દેશ. વિચાર કરો, $1 અબજ આરબીઆઈ ચૂકવી દે એટલે આપણે લુખેશ આખો દેશ, હા આપણે નાદાર જાહેર થઈ જાય. આવી ખરાબ હાલતમાં આવી ગયા. બરાબર. એનું રીઝન શું હતું? સરકારની ખામીવાળી નીતિઓ 1967 થી લઈ અને 1990 સુધી એવા નકરા ખામીવાળા જ પગલા લીધા કર્યા. મેઇન પ્રોબ્લેમ શું થયો? સરકારને એમ કે દેશનો વિકાસ ઝડપી કરવો હોય તો એ સરકાર કરે. સરકાર ખાનગી ક્ષેત્ર પોતપોતાની રીતે મથા કરે. એટલે એને સરકારી ઉદ્યોગો વધાર્યા, એમાં મૂડીરોકાણ કર્યું, પણ સરકારી કામ તો સરકારી કામ છે. બરાબર. બસ આવું જ ગાયા કરે. કામ બામ કાંઈ નું ખબર ને આવે છે ને, ટ્યુન આવે છે ને સરકારી, હા મોજ હા એમ કરીને સરકારી ટ્યુન વગાડે. અમને યાદ રહી ગઈ છે એટલી બધી વાર સાંભળી ને, એટલે બરાબર બેન્ચોમાં વગાડે. બેન્જો કે આમાં કરતા ને ડાયરામાં, બરાબર, એ બેન્જો કહેવાય. એ બેન્જોમાં એ ટ્યુન વગાડે. તો અચ્છા, એ સરકારી કામ છે ભાઈ, એમાં મોજ જ આવે, કામ કાંઈ ન થાય. તો સરકારી ક્ષેત્ર એવું હતું, ભ્રષ્ટાચાર ખતરનાક લેવલનો, ઉત્પાદન કરવાની કાર્યક્ષમતા બિલકુલ ઝીરો. તો એમાં તો એ ઉદ્યોગો હું દેશનો વિકાસ કરવાના, એમાં સરકારે પૈસા રોક્યા જ કર્યા. સામે પક્ષે જે ખાનગી ક્ષેત્ર દેશનો વિકાસ કરી શકે એમ હતું, લોકોને રોજગારી આપી શકે એમ હતું, એના ઉપર એટલા બધા કાયદા નાખ્યા ને બિચારાનો વિકાસ જ નથી. આ બધાને કારણે આપણી આયાતો ઊંચી રહી, નિકાસ હાવ નીચી રહી, માથે દેવું વધતું ગયું.
અને ચૂકવતા ચૂકવતા ભારત સરકારની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે માત્ર $1 અબજ રહ્યા. હવે ચૂકવી દે એટલે ખાનું ખાલી. આ હાલત થઈ ગઈ હે ને. સૌથી વધારે જો યાદ રાખો, આપણે તો બહુ માંગવામાં તો આપણે નંબર 1 છે. પહેલી વાર 1960 અને દર વખતે માં જાય, મતલબ લોચા વાળું કામ પહેલેથી હાલ્યું આવે છે કે સાહેબ હું તો પહેલા દિવસથી હરખું નથી ભણ્યો. એવું નહીં 2 મહિના હરખું ભણ્યો ને 3જા મહિને રખડવા માંડ્યો. આપણો રેકોર્ડ પહેલેથી જ એક હરખો છે. રખડે નંબર 1 આપણે છીએ કે સાહેબ એક દી આપણે બાકી નથી મૂક્યો ભણવામાં, ના રખડવામાં. ઘરે હોય એવું ભાગ્ય જ બને. ઓકે, એવું કામ આપણા ભારતનું છે. પહેલેથી જ ભૂખ રહી છે આપણા દેશમાં. આઝાદી પછી કોઈ સારું પગલું 91 માં ઠેક લીધું, બાકી તો બસ આપણે ભપમ ધપમ હંકી વાત કર્યું બુદ્ધિના નામે. આ લાલ બહાદુર શાસ્ત્રીજી છે, એમના વખતે 1960 વાળા દાયકામાં છે. એક પહેલી વાર લોન લેવામાં આવી, પછી 1981 માં ઇન્દિરા ગાંધીએ $4 બિલિયન ઇન્દિરા જો લખ્યું ઇન્દિરા બોરોડ $4 બિલિયન એની લોન લીધી. વળી પાછું 1991 નો શરૂઆતનો વર્ષ હતો, ઓલું દેવું ચૂકવવાનું હતું એને, ત્યારે પણ વળી પાછી એમણે લોન લેવાનો પ્રયત્ન કર્યો, સોનું ગીરવે મૂક્યું એમણે એને. હવે આ જે બધા છે, લાલ બહાદુર શાસ્ત્રી, પછી આ ઇન્દિરા ગાંધી, પછી એમના પુત્ર રાજીવ ગાંધી, પછી ચંદ્રશેખર, આ ત્રણેય જયારે સત્તા ઉપર આવ્યા ને, આ ત્યારે ત્રણેયને ખબર હતી બિચારાને કે આ જે સિસ્ટમ હાલી રહી છે, સિસ્ટમ એ જરાક લોચા બાલ્ટી વાળી છે. આમાં આપણા દેશનું ભલું થવાનું નથી, એટલે સુધરવું પડે એમ છે. આ ભોપાઓ આમ નહીં સુધરે, બરાબર ને, સુધરવું પડશે. પણ પ્રોબ્લેમ ત્રણેયને સુધારો કરવા તો દેશમાં, જો યાદ રાખજો કે ત્રણેય સુધારો, ઇન્દિરા માસી જો હોત ને તો 1984 માં આર્થિક સુધારા થઈ ગયો હતો વહેલા. ઓકે, આ રાજીવ ગાંધી હોત તો 1986 માં 87 માં થઈ ગયા હોત. એટલે આ ત્રણેયને સુધારા કરવાતા લોચો ક્યાં હતો? એમની પાર્ટીના માણસોએ એમને સાથ ન આપ્યો. સમજણ પડી? જો લખ્યું છે કે these PMs also wanted to reform but frustrated by Bombay Club facts and preoccupied with other political and diplomatic crises. બધા પક્ષો ઘૂઘાઓ, ના અમને મત નહીં મળે, તમે આમ લેશો ને આવતી ચૂંટણીમાં અમને કોઈ મત ન આપ્યા તો આમ નો થયું તો તેમ નો થયું તો, એમ કરીને આ લોકોને સુધારા કરવા દીધા નહીં. સુધારા ન કરવા દીધા, આપણી હાલત ખરાબ થતી રહી. છેવટે 1991 માં આ આપણા વડાપ્રધાન આવ્યા, જેમનું નામ હતું પીવી નરસિંહ રાવ. પીવી નરસિંહ રાવ આવ્યા અને પીવી નરસિંહ રાવ ની RBI ના ચેરમેને ગવર્નર એવું કીધું કે સાહેબ આમને એવું કીધું કે આપણી પાસે પૈસા $1 અબજ જ રહ્યા છે, કંઈક કરો. એટલે આ દાદા કોની પાસે ગયા? આ ડોશમા પાસે. આ ડોશમા છે ને, આ ઓલરેડી આ બધા લોકો ડોશમા પાસે લોન માંગવા ગયેલા જ. ઓકે, આ ફરી વાર ગયા. ડોશમાનો જવાબ શું હતો? આતામાજી સટકલી હે, વારે આ મોઢું ઉઠાવીને દોડ્યા છો માંગવા, લાવો પૈસા. જોઈ લો, પોઝ જોઈ લો, હું કઈ ખોટું બોલતો જ બોલો લ્યો. આતામાજી સટકલી જ કે છે કે વારે માંગવા શરમ નથી આવતી. અહીંયા લખ્યું છે કે અગેન લોન વોન્ટેડ, આપણે ફરી વાર લોન જોઈતી હતી. પણ આ કોણ? આ ડોશમાં કયા ગામના? આ ડોશમાં છે IMF ના ગામના. IMF એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, જ્યાંથી આપણે વારંવાર લોન લેતા હતા. બીજી વાર લોન માંગવા ગયા, બાબા કહે બાબલા, ડોશમાં કહે બાબલા, લોન નહીં મળે, ધ્યાન રાખજે, નીકળ. આપડા બિચારા પીવી નરસિંહ રાવ એમને કાઢી મૂક્યા. લોન નું લખ્યું છે, ચોખ્ખું લખ્યું છે, સેઝ નો, ના પાડી દીધી નહીં મળે લોન જાઓ. પણ કે આમ નો હાલે યાર, તમે અમારો આવડો મોટો દેશ, એટલી બધી અમે લોન લઈએ, એટલું બધું તમને વ્યાજની કમાણી અમે તમને આપીએ, શરમ ન આવે તમને ના પડતા? અચ્છા, ડોશમાં કેમ કે હા આતામાજી ઠંડકલી સટકલી નહીં ઠંડકલી. હાલો, મારું મગજ ઠંડુ થઈ ગયું છે, હવે હું જરાક તમને ઓપ્શન આપું. હું તમને લોન આપું, આ માસીએ હું કીધું આ ડોશમાં, હું તમને લોન આપું, પણ એક શરત, તમારે આખા દેશમાં સુધારા કરવા પડશે, સુધરવું પડશે. ગુગાઓ સુધરો, ખામી વાળું કામ કરો છો બધું સુધરો. આમ કઈ રીતે સુધરશો? હું કરશો? અઠવાડિયામાં કેટલા દી નાશો? દવા પીશો કે નહીં પીવો? ઘરનું ખાશો કે નહીં ખાવ? આમ મમ્મી કે ને સુધરી જઈશ આમ. ડોશમાં કાન પકડ્યા બાપાને, આ સુધારો કરવો પડશે. પણ કે લોન તો મળશે. હા, પેલા સુધારા વાળો પ્લાન આપો, મને પેલા પ્લાનિંગ આપો કે તમે અમારા પૈસાનું શું કરશો, દેશમાં ક્યાં કેવા સુધારા કરશો, મને વિશ્વાસ આવે તો જ લોન આપીશ. તાત્કાલિક બાબાએ ફોન કર્યો એમના વ્યક્તિને, જેનું નામ હતું મનમોહનસિંહ. એ વખતના ભારત દેશના નાણામંત્રી, સારામાં સારા, બેસ્ટમાં બેસ્ટ. આપણા ભારત દેશમાં અત્યાર સુધી કોઈ બેસ્ટ અર્થશાસ્ત્રી થયા હોય તો મનમોહનસિંહ. આમને ફોન કર્યો, ભાઈ આપણે 1991 માં તમને લાગે છે કે ભારતમાં લોચા હાલે? તો કે હા બિલકુલ લોચા ચાલે છે. ઓકે, તમને કીધું સુધારા કરવા માટે તમને કઈ આઈડિયા છે? હા આપણે બેહીએ, તમ તાર ટેન્શન નોટ.
ભાઈ આ ભાઈ કે મારે એકલા જ નહીં થાય, મારે 2 જણા ઓર જોશે, તો આ ભાઈ બરાબર પાછા છે મોન્ટેકસિંહ આહલુવાલિયા વાણિજ્ય સચિવ અને પી ચિદમ્બરમ વાણિજ્ય મંત્રી. ઓકે, આ ત્રણે નાણામંત્રી, વાણિજ્ય મંત્રી અને વાણિજ્ય સચિવ, આ ત્રણેય જણા. એટલે આ પહેલા નામ શું હતું? મનમોહનસિંહ, આ મોન્ટેકસિંહ આહલુવાલિયા, સોરી આ મોન્ટેકસિંહ આહલુવાલિયા અને પી ચિદમ્બરમ, આ ત્રણેય જણા બરાબર હતું પતું આવ્યા, આમ કામ લાવ્યા, આમ કરીને આ લોકો ભેગા થઈને બરાબર 4 જણાની ચોકડી આ જણે ભેગા થઈને પ્લાન બનાવ્યો, પ્લાન ડોશમાં આપ્યો, ડોશમાં આ સટાક બાકી પ્લાન એટલે પ્લાન બાકી, હાલો મૂકો અમલ ને આલ્યો પૈસા, જાઓ મોજ કરો, જાઓ છૂટા રમજો, દૂધ ખાધા નહીં, ડોશમાં પૈસા આપી દીધા. અને આપણા ચારેય વિદ્વાનો પૈસા લઈને ભારતમાં આવ્યા. 1991 ના જુલાઈ મહિનામાં આપણે ભારત દેશમાં આર્થિક સુધારા કર્યા. બોલો આર્થિક સુધારાની ભાઈ બહેનો જય. તો આવી રીતે આર્થિક સુધાર. હું બીજેપી, પાવર ઓફ બીજેપી, અલા ભોપાઓ આમાં ક્યાં બીજેપી એવું ક્યાંય? પાવર ઓફ બીજેપી. અને રાજકારણીઓ ઘર ભેગી ના રહેજો, કાંઈ એક પણ રાજકારણ વાળો કઈ શબ્દ માઇન્ડ પાડી ધ્યાન રાખજો. હું બીજેપી, મુસના દોરાની ફૂટાની બીજેપી. કોણ હતું બીજેપી વાળું? ઉભા નથી થઈ શકતા હરખાને. પાણી પીવા જાવ તો મમ્મીને ફોન કરવો પડે છે, મમ્મી ફોન હું જગાડવા પડે છે, મમ્મી જાગજે હું પાણી પીવા જાઉં છું. બીજેપી ફૂલ ફોર્મ આવડે બીજેપી નું પોપટો. અને ના ઈ રાજકારણમાં ન પડો દીકરો, ના પાડો છો હોય તો લાખ વાર ના પાડો છો. આ કરવા જે ઓછો છે એમાં કયો માણસ કામનો છે? બુદ્ધિ વાળો નેતા નામ આપો એક, હાલો જે બુદ્ધિશાળી નેતા છે નામ આપો એક, નામ આપો હાલો, હાલો મને જેના બુદ્ધિશાળી છે નામ આપો હાલો, એટલે હું મને ખબર પડે હાલો. તો હું પોપટો પણ મંડી પડ્યા છું લેવા દેવા વગેરે. આખા ભારતના જેટલા રાજનેતાઓ છે એમાંથી તમને એમ લાગે કે સાહેબ આ બુદ્ધિશાળી નેતા છે, એ નેતા નથી, પ્રધાનમંત્રી છે. તો નેતા નો કહેવાય. નેતાનું નામ આપું છું તમને, હાલો. મિનિસ્ટર તમે જેને કહો છો મિનિસ્ટર, બોલો છે કોઈ? તો ન હોય તો અહીંયા ધ્યાન દો ને, તો પછી આપણે અહીંયા ધ્યાનમાં લેવા જેવું છે. પોપટો મારા દીકરાઓ આ લડી લીધું, આ લડી લીધું. અચ્છા, આપણે આર્થિક સુધારાનું તો આ એક મેં સિમ્પલ તમને ગણિત સમજાવી દીધું હે ને, કે ભાઈ કઈ રીતે સુધારા થયા. પણ આ સમજવા જેવું છે 1991 પહેલા શું શું હતું. આ છે જમશેદજી જેઆરડી ટાટા, સોરી શું નામ છે? જેઆરડી ટાટા, જમશેદજી ટાટા પણ આમને ઓળખવામાં આવે છે. અને આ જે જેઆરડી ટાટા છે, આપણને આઝાદી મળી ત્યારે હતા આયા, તેમણે ટાટા ગ્રુપ ઓફ કંપનીનો પાયો નાખવામાં આમના પૂર્વજોએ બહુ મોટો ફાળો આપ્યો હે ને. ભાઈ જો આ ઈ બાકીના 3 લોકો, આ લોકોએ ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ નો પાયો નાખ્યો અને રતન ટાટા એમના વંશમાં થઈ ગયા. રતન નવલ ટાટા ખબર છે ને આપણને, એમના વંશમાં થઈ ગયા. અચ્છા, આમને એવું થયું કે ભારત દેશ હવે તો આઝાદ થઈ ગયો, એટલે હવે જો આપણને મજા આવી, જોરદાર ખતરનાક હે ને, હવે આપણે કરીએ. પણ ત્યાંની એ સમયની ભારતની ગવર્મેન્ટને કીધું કે હવે તો અમને આઝાદી આપો, હવે તો અમને નફો કરવાની છૂટ આપો, અંગ્રેજો તો હવે રહ્યા નથી. તો એ ટાઈમ ભારત સરકાર, ભારતની ત્યારની જે સરકાર હતી નહેરુ સરકાર, અને ત્યારે એ લોકો એમ કીધું ભાઈ ઉદ્યોગપતિઓ છે ખાનગી ક્ષેત્રના છે, એમના ઉપર નિયંત્રણ છે, એમને નફો કરવાનો હક નથી, એમને તો સમાજની સેવા કરવાની છે. હવે જાહેર કંપનીઓ આવું બોલે તો ઓકે, કારણ કે સરકારનું મૂડીરોકાણ છે. પણ આ લોકો મૂડીરોકાણ કરે, હું મૂડીરોકાણ કરું તો હું લેવા કરું? મને કઈક નફો મળવાનો હોય તો ને, નફો જ નથી મળવાનો, હું લે પૈસા રોકો કંપનીમાં. એટલે આ એક પ્રશ્ન ઉભો થયો, અને એ સમયગાળા દરમિયાન પ્રોબ્લેમ એ આવ્યો કે આ વસ્તુ ધ્યાનમાં ન લેવાની. જેઆરડી ટાટા ના પાડી દીધી તમારે કંપની ખોલવી હોય શરૂ રાખવી હોય તો તમારે આ કામ કરવું પડશે હે ને. એટલે આ રીતે જોવા જાવ તો અહીંયા નહેરુ એ છે એમને ના પાડી દીધી. મતલબ એ નહેરુ સરકારની ઘણી બધી સરકારો ત્યાર પછીની આવી કે જેની અંદર છે ઉદ્યોગો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને પ્રોત્સાહન નામની કઈ વસ્તુ નથી. બાય ધ વે ટેલેન્ટેડ કેટલા હતા એ તમે સમજો. આ માણસ જમશેદજી ટાટાને ટાટા સ્ટીલ કંપની ખોલવી હતી. ટાટા સ્ટીલ બનાવતી કંપની. અંગ્રેજો હતા ત્યારે, હું તમને આઝાદી પહેલાની વાત કરું છું, આ કેટલા ટેલેન્ટેડ હતા ને એની તમને વાત કરું છું. તો એ આઝાદી પહેલા એમને ટાટા સ્ટીલ કંપની ખુલી ગઈ હતી. હવે ખોલવા માટે એમણે શું કર્યું કે અંગ્રેજોનો સંપર્ક કરીને કીધું ભાઈ આ કંપની મારે ખોલવી છે, તમે પરમિશન આપો. રજિસ્ટ્રેશન ઓફ સર્ટિફિકેટ, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે, તમે બધા જાણો છો કંપની ધારા પ્રમાણે એસપી માં આવતું હશે. તો એ પ્રમાણપત્ર મેળવવા માટે ગયા, અંગ્રેજોએ કીધું ભાઈ અમે નો આપીએ, અમારા ઉદ્યોગ મંત્રી ઇંગ્લેન્ડમાં બેઠા છે. ઓકે, એ આ વાંચજો, હું તમને શેર કરીશ આ પીડીએફ માં. હેમિલ્ટન નામનો કોઈ ગુગો ઇંગ્લેન્ડમાં બેઠો તો એ ગુગો, અને એ ઉદ્યોગ મંત્રી છે ને ત્યાં તમારે જવું પડે પરમિશન લેવા. એટલે આપડા ભાઈ જમશેદજી ટાટા, જેઆરડી ટાટા ન્યા ગયા ઇંગ્લેન્ડ પરમિશન લેવાની. એ ભાઈ ત્યારે ઉદ્યોગ મંત્રી નાસ્તો કરતો હતો.
એ નાસ્તો કરતો હતો, જેઆરડી ટાટા મળ્યા ને એવું કીધું એમણે કે ભાઈ અમને મારે ટાટા સ્ટીલ કંપની ખોલવી છે ભારતમાં, તમે મને પરમિશન આપો. એટલે ઓલો ગુગો આપણા જેઆરડી ટાટાની મજાક કરતા શું બોલ્યો કે ભાઈ હું તમને પરમિશન આપું છું, અને પરમિશન આપ્યા પછી કંપની ખોલીને જેટલું સ્ટીલ બનાવો ને એટલું નાસ્તામાં ખાઈ જશ, આરોગી જશ. હવે આવું વિચિત્ર વાત કેમ? એને ગળા સુધી વિશ્વાસ હતો કે હું પરમિશન આપીને સહી તો કરી દઉં છું, પણ ભારત દેશમાં એટલા કડક કાયદા છે, એટલો કડક કાયદા છે ને કે આ ભાઈ સર્વાઈવ કરી શકશે નહીં, 1 ગ્રામ લોખંડ બનાવી શકશે નહીં, એટલા કડક કાયદા છે. ઇમ્પોસિબલ છે ભારતમાં ધંધો શરૂ કરવો. તો જેઆરડી ટાટા કે ઓકે ડન, કાંઈ વાંધો નહીં, તમે સહી તો કરી દો. સહી કરી દીધી કે ભાઈ યાદ રાખજો જેટલી કંપનીમાં લોખંડ બનાવ્યું તમે તારે મને મોકલજો, નાસ્તામાં ખાઈ જઈશ, ટેન્શન નટ. ટોન માર્યો જેઆરડી ટાટાએ ટોન સિરિયસલી લઈ લીધો. આફ્રિકા ખંડમાં, યુરોપમાં, અમેરિકામાં જ્યાં જ્યાં એ વખતે માણસો આપણે ઇન્ડિયન્સ રહેતા હતા એ બધાનો સંપર્ક કર્યો, અને બધાનો સંપર્ક કરી અને પૈસા ભેગા કરીને ટાટા ગ્રુપ ઓફ કંપનીની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ એને શરૂ કરીને પહેલા વર્ષે નફો કર્યો. બરાબર, કંપની શરૂ નફો કર્યો તો કેવી બુદ્ધિ દોડાવી હશે. અચ્છા, નફો કર્યા પછી એમને યાદ આવ્યું કે લે આપણા ઓલા હેમિલ્ટન ભાઈએ તો આપણું લોખંડ નાસ્તામાં ખાવાની વાત કરી હતી. તાત્કાલિક લોખંડના 2 મોટા ચોસલા, મોટા બોક્સ એ ઇંગ્લેન્ડ એને મગાવ્યા. પ્રોબ્લેમ હતો ત્યારે જોવા હેમિલ્ટન હાજર નહોતો, એનો દીકરો હતો ઉદ્યોગ મંત્રી. એટલે દીકરાને પત્ર લખીને જેઆરડી ટાટાએ કીધું કે તમારા પિતાશ્રીની ઈચ્છા હતી કે અમારી કંપનીમાં બનેલું લોખંડ નાસ્તામાં આરોગે, એ તો હયાત નથી, એટલે એમના વતી આ તમને મોકલીએ છે, તમારે તમારી પિતાની ઈચ્છા પૂરી કરી શકો એટલા માટે મેં અમારી કંપનીનું લોખંડ મોકલ્યું છે, આરોગજો. સણ તો ધોલ હતો કે લે બેટા નાખ નિયંત્રણે જે લે ટેવડ્યો તાગડામાં. તો આવા વ્યક્તિઓ હતા. આવા વ્યક્તિ અંગ્રેજોના આટલા બધા અંકુશ વચ્ચે જો કંપની ખોલી નફો કરી શકતા હોય તો આઝાદ ભારતમાં તો ક્યાં પ્રગતિ કરી શકે? હે, વિચારવા જેવી વાત છે ને. આઝાદ ભારતમાં તો ક્યાં ક્યાં જઈ શકે. પણ આઝાદી પછી પણ આપણે તો આઝાદ થયા, અંગ્રેજો ગયા, પણ સરકારના અંકુશો ઉદ્યોગો પર એમના એમ જ રહ્યા. અને એના કારણે જમશેદજી ટાટા જેવા બીજા ઘણા બધા ઉદ્યોગપતિઓ, બરાબર, એ બિચારા કહટામાં રહી ગયા, કારણ કે એને વિકાસ થઈ શકે એવું કામ સરકારે કર્યું જ નહીં. એક જો ઉદાહરણ આપ્યું છે, બરાબર, નહેરુ સરકારના નાણામંત્રી હતા ટી કૃષ્ણમાચારી, હાલો એમ, બરાબર, કૃષ્ણમાચારી હતા. એમણે આવકવેરાનો દર કેટલા ટકા કર્યો તો? 87.5%. બોલો લ્યો, 100 રૂપિયા તમે કમાતા હો, ઉદ્યોગપતિ હોય ને, જો ઉદ્યોગપતિની વાત કરી છે, કોઈ ઉદ્યોગપતિ આપણા દેશનો ઉદ્યોગોમાંથી 100 રૂપિયા કમાય તો 87 રૂપિયા ને 50 પૈસા સરકારને એઝ એ ટેક્સ દઈ દેવાના. આગળ હજી ઓછો લાગતો તો, બરાબર, ટીટી કૃષ્ણમાચારી કે લે હાલ 27%, ઇન્દિરા માસી કે લે બસ આટલો જ તે. ઇન્દિરા માસી આવ્યા અને બરાબર ને પપ્પુ હતું 1008, એમણે વધારીને કેટલા ટકા કરી નાખ્યો? 97.5%. એટલે 1 લાખ રૂપિયા જો તમે કમાતા હો તો તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા આવે? 2500. બાકી બધું કોણ લઈ જાય? સરકાર. સમજણ પડી ને? લીગલી જો તમે ટેક્સ ભરો અને 1 લાખ રૂપિયા જો તમે કમાઓ તો 1 લાખ રૂપિયામાંથી 2500 રૂપિયા તમને મળે, બાકીના બધા સરકાર વાપરે. સમજણ પડી ને? 97,500 રૂપિયા સરકારને દઈ દેવાના, 2500 રૂપિયા ખિસ્સામાં રાખવાના. આટલો કર, 97.5% કરવેરા અંદર. આટલા ભરવાના, એમ આટલો ડિસ્કાઉન્ટ નહીં, આટલા ભરવાના. સમજાય છે ને? હવે આવી કમર તોડ આવકવેરામાં કયો ઉદ્યોગપતિ બિચારો ખાનગી ક્ષેત્રનો છે, ધંધો શરૂ કરવા માટે રસ રાખે? બિલકુલ નહીં, હે ને? એટલે આ એક પ્રોબ્લેમ હતો. બીજું કે કોઈ ખાનગી કંપની નફો કરતી થાય ને તો સરકાર એને ખરીદી લે, સરકારી બનાવી નાખે. આ પ્રોબ્લેમ હતા. રાહુલ બજાજ કંપની અત્યારે જે છે તમે બધા જોવો છો, બરાબર, એના માલિક એમના પપ્પાએ એમને સોંપેલું કામ અને પેઢી દર પેઢી ચાલ્યા કરે છે, લોકોનું સરસ ચાલે છે બજાજ કંપનીનું. તો આમણે સ્કૂટરનું ઉત્પાદન કર્યું. આટલા બધા સ્કૂટર જે તમે બેઝમેન્ટમાં જોઈ રહ્યા છો, સરકારે એમ કહીને એમના ઉપર કેસ કર્યો કે આટલું વધારે પડતું ઉત્પાદન કર્યું તો તમે દેશદ્રોહનો ગુનો કર્યો છે, ગુનેગાર છો, કેસ ચલાવ્યો આમના ઉપર. હવે આમના દાદા ત્યારે સ્વાતંત્ર્ય સેનાની હતા, અંગ્રેજો સામે લડી ગયા હતા. એમણે કીધું જો મારા દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા, અંગ્રેજો સામે લડતા હતા, દેશભક્તિનું કામ કરતા હતા, કે મેં આટલા બધા સ્કૂટર બનાવ્યા છે એટલા માટે બનાવ્યા છે કે એકમ દીઠ ખર્ચો ઘટે, હું મારા દેશના નાગરિકોને નીચી કિંમતે સ્કૂટર વેચી શકું, એટલા માટે મેં આ કામ કર્યું છે. જો તમને લાગે છે કે સસ્તું ભારતમાં વેચવું એ ગુનો છે, પકડી લો પૂરી દો જેલમાં. આવો જવાબ સાંભળીને ભારત સરકાર કઈ કરી શકી નહીં, કેસ પાછો ક્યાંય લેવો પડ્યો. પણ વિચાર કરો, જાજુ ઉત્પાદન કરે તો ફાયદો ને, ઉત્પાદનનો ખર્ચો ઘટે, વસ્તુ સસ્તી બને, કસ્ટમરને નીચી કિંમતે મળી શકે. પણ ભારત સરકારને ક્યાં ખટકતું હતું એ વખતની? ખાનગી ક્ષેત્ર ને, સરકારી નહીં ને. એટલે ખાનગી ક્ષેત્ર આમે ખતરનાક લેવલનો વિરોધ હતો. ત્રીજા એક જોઈ લો, આદિત્ય વિક્રમ બિરલા, જેમની અત્યારે ઓલું છે ને આઈડિયા
આ પેલી વોડાફોન વાળી કંપની આ શું કહેવાય વીઆઈ છે જે એનું જે જૂનું નામ હતું આઈડિયા, બરાબર, એના આ છે માલિક આદિત્ય વિક્રમ બિરલા. ઓકે, એમણે છે અગ્નિ એશિયાના દેશોમાં 19 કંપનીઓ હતી ભારત બહાર. હવે આ માણસ એવો હતો જેને ભારત સરકાર પાસે પરમિશન માંગી મારે પામ ઓઇલની રિફાઇનરી ભારતમાં ખોલવી છે, પરમિશન આપો યાર, નહીં મળે જાવ. તો આ ઠાક્યા ભારતમાં કામ કરી કરીને, એટલે કે આ વિદેશમાં બરાબર થાઈલેન્ડમાં, ઇન્ડોનેશિયા, મ્યાનમાર ને બરાબર ને આ બધા દેશોમાં ગયા અને 19 કંપનીઓ ખોલી. કેટલી કંપનીઓ? 19. પણ લોચો ક્યાં હતો? એમની એક પણ કંપની ઇન્ડિયામાં નહોતી. હવે ઇન્ડિયાનો માણસ ઇન્ડિયામાં કંપની ન ખોલે કે કેવી દુર્દશા કહેવાય, કેવી કઠણાઈ કહેવાય. કારણ શું હતું? પ્રતિબંધો બહુ ઝાઝા હતા. કેવી હાલત જોઈ લો. અમેરિકાનું એક રાજ્ય હતું લોસ એન્જલસ, નામ સાંભળ્યું છે? લોસ એન્જલસ. એનું ક્ષેત્રફળ 1207 ચોરસ કિલોમીટર હતું. વસ્તી 1.4 કરોડ કરતા વધારની. પણ તોય એ અમેરિકાના એક રાજ્યનું જીડીપી ભારત કરતા વધારે હતું. લ્યો, ભારત કેવડો મોટો દેશ અને ઓલું અમેરિકાનું એક નાનું એવું રાજ્ય. તો એ અમેરિકાના રાજ્ય કરતા આપણું જીડીપી ઓછું હતું. લ્યો, આટલા ખરાબ હતા આપણે. 1900 ને જો લખ્યું છે 1947 આપણે આઝાદ થયા ને, તો 1947 દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ કરતા આપણી માથાદીઠ આવક વધારે હતી. આઝાદ થયા ને ત્યારે આપણી આવક વધારે હતી. આઝાદ થયા $480 સમથિંગ. અને ત્યાં દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડની આવક બહુ માથાદીઠ આવક ઓછી હતી. પણ પછી 1991 આવતા થાઈલેન્ડની માથાદીઠ આવક થઈ ગઈ $900, દક્ષિણ કોરિયાની માથાદીઠ આવક થઈ ગઈ $2300 અને 1991 ભારતની માથાદીઠ આવક હતી $290. તો આપણી માથાદીઠ આવક ઘટી, થાઈલેન્ડ અને દક્ષિણ કોરિયાની માથાદીઠ આવક વધી. તો આપણે અધોગતિ કરતા, પ્રગતિ નો કરતા અધોગતિ જાત. ઓર એક સબૂત બરાબર આપણી કઠણાઈનું 1991 આ સુધારા કર્યા પહેલાનું છે. આવા સિલેબસમાં ક્યાંય નથી. હું તમને એક્સ્ટ્રા માહિતી આપું છું. મને ખંજવાળ છે તમને એક્સ્ટ્રા માહિતી આપવાની, એટલે કે તમને ખબર પડે કે શું શું ઘટનાઓ બની હતી, કેવી આપણી ખરાબ હાલત હતી. એટલે આ સિલેબસમાં નથી, આ યાદ રાખવાનું નથી, બસ ખાલી સમજવાનું છે, જોવાનું છે. 1991 એવું હતું, રોજ ભારત સરકારની માથે દેવું વધતું હતું. રોજ કેટલા રૂપિયા માથે થતા હતા? 95 કરોડ રૂપિયા. કેટલું? 95 કરોડ રૂપિયા રોજ આપણા માથે દેવું વધતું જતું. રોજના 95 કરોડ, રોજના 95 કરોડ. અને એ પાછા કયા વર્ષમાં? 1991. ઓર તમને કઠણાઈ કહું, વ્યાજ ચૂકવવા માટે વર્ષે કેટલા રૂપિયા આપણે વાપરવા પડતા હતા? જે લોન લીધી હતી ને, લોન લીધી હતી આપણે ભૂતકાળમાં, એ લીધેલી લોનનું વ્યાજ, ખાલી વ્યાજ દર વર્ષે કેટલા રૂપિયા ભરતા હતા? 32,000 કરોડ. 32,000 કરોડ રૂપિયા તો આપણે ખાલી વ્યાજ ભરતા હતા. લોન લીધી હોય ને એનું. લોન ના આપતા તો રોજ 95 કરોડ નો લોન નો હપ્તો આવતો તો એ તો અલગ વાત. પણ રોજ લોન નો હપ્તો કેટલો? 95 કરોડ. વ્યાજ અલગથી કેટલું ભરવાનું? 32,000 કરોડ. હે ને? એટલે આ પ્રોબ્લેમ હતો. બીજું, ભારત સરકાર મેં હમણાં એવું કીધું કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને વધારે પરમિશન આપી. જો 47 પબ્લિક સેક્ટર, જાહેર ક્ષેત્રના કંપનીઓ કેટલી હતી? ખાલી 5. 1991 આંકડો વધીને 244 થઈ ગયો. અને એ જ વળી પાછો જો લખ્યો છે. અને એ જાહેર કંપનીઓમાં 244 સરકારી કંપનીઓમાં કેટલા રૂપિયા સરકારે રોકી નાખ્યા? 1 લાખ કરોડ રૂપિયા સરકારે જાહેર કંપનીમાં રોકી. 1 લાખ કરોડ રૂપિયા વાપરી નાખ્યા. અને એ વાપર્યા પછી નફો કેટલા ટકા મળ્યો? ખાલી 3%. ખાલી 3% નફો મળ્યો સરકારી કંપનીઓને. મેં હમણાં કીધું એમ. હવે 244 કંપની સરકારે ખોલી ને, સરકારી ઉદ્યોગો, એમાંથી 113 કંપનીઓ સતત નુકસાન કરતી. 244 માંથી 113 તો સ્થપાણી ત્યારથી ખોટા જ કરતી હતી. લ્યો, છે ને ખતરનાક. ઓર તમને ચરમ સીમા કહો, બરાબર, બેદરકારીની. એક કંપની હતી 1972 સ્થપાઈ હતી લખનૌમાં, અને એનું નામ હતું પબ્લિક સ્કૂટર ઇન્ડિયા. ક્યાં ગયું? સોરી, આ સ્કૂટર ઇન્ડિયા લિમિટેડ નામની કંપની. કયા વર્ષમાં સ્થપાઈ હતી? 1972. હવે એ 1972 શરૂ થઈ, 1991 સરકારે એને બંધ કરી દીધી. ગણો તો કેટલા વર્ષ થયા? 1972 શરૂ થઈ, 91 બંધ થઈ ગઈ. હાલો મને કેલ્ક્યુલેટરમાં જેમાં તમે ગણું એ મને ગણી ગયો. હાલો જલ્દી. ચંદ્ર, આપણે જે કૌભાંડ બહાર આવે એની વાત આપણે નથી કરતા અત્યારે. આપણે અર્થતંત્રની વાત કરીએ છીએ. 19-20 વર્ષ થાય ને. આ 19 કે 20 વર્ષ દરમિયાન આ સ્કૂટર ઇન્ડિયા લિમિટેડ નામની કંપની એકય સ્કૂટર નહોતું બનાવ્યું. આટલા વર્ષોમાં 19 વર્ષમાં એક લોકો એક સ્કૂટર બનાવ્યું જ નહીં. અને છતાં એના 3000 કારીગરોને આ 19 વર્ષ પગાર આપવામાં આવ્યો. બોલો, વગર કામે. કેટલા જણાને? 3000 જણાને. આ જે તેમ કોમેન્ટ સેક્શનમાં લખ્યા ને એટલા વર્ષ, 19 વર્ષ
3000 જણાને સરકારે પગાર દીધો, બોલો. ઓકે, અને કયા કામનો? એક સ્કૂટર તો એમણે બનાવ્યું નહીં, કામ કાંઈ નહીં, બસ પગાર આવ્યા કર્યો, બોલો વિચાર તો કરો. એટલે આ હાલતે આપણે એવું પૈસા વેડફાતા હતા, આપણી એનર્જી વેસ્ટ જતી હતી, પૈસા ક્યાંય થતા? સરકાર આપતી હતી પગાર, એને ટેક્સ સ્વરૂપે આપણી પાસે કલેક્ટ કરતી હતી. આ 97% ટેક્સ કલેક્ટ કરે ઈ લઈ લઈને બધું ક્યાં આખા દેશની જનતા પાસે 97% લેખે ટેક્સ કલેક્ટ કરે. પૈસા આવ્યા એ બધા ક્યાં નાખે? જાહેર ક્ષેત્રમાં. જાહેર ક્ષેત્રને એકમો ખોટ કરે. આમ થતું હતું એને. તો આ બધી માથાકૂટના કારણે પ્રોબ્લેમ એ આવ્યો કે આપણા દેશની હાલત અતિશય ખરાબ હાલત થઈ ગઈ. એમાંથી બચવા માટે આપણે આર્થિક સુધારા કર્યા. તો કોને કહેવાય આર્થિક સુધારા? એની લાંબી લાંબી વ્યાખ્યાઓ આપી છે, આપણે કટકે કટકે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો. મજા આવી? સમજાણું ને? હું જે બોલું છું બધું સમજાય છે ને દીકરો? હા, એ પોલ કરવા માટે જ સાઈડમાં ગયેલો. જોઈ લો પ્લીઝ. પોલ આવ્યો છે? આવ્યો ને? હા, ડન. ઓકે, ચાલો. તો હવે વ્યાખ્યા સમજીએ. એમાં કીધું છે કે રાજ્ય, જો આ 8મા ચેપ્ટરમાં જ્યાં જ્યાં શબ્દ આવે ને રાજ્ય, ત્યાં રાજ્ય માટે શબ્દ આપણે સમજવાનો છે કેન્દ્ર સરકાર. શું સમજવાનું છે? કેન્દ્ર. રાજ્ય એટલે કોણ? કેન્દ્ર સરકાર. એવું કેમ? રાજ્ય એટલે રાજ્ય સરકાર કેમ નહીં? આપણું બંધારણ છે, ભારતીય બંધારણ, એમાં ભારત દેશ ચલાવવા માટેની જે સરકાર રચાય, હકીકતમાં આપણા ભારત માટે દેશ શબ્દ નથી, ભારત માટે ભારત ગણરાજ્ય, બરાબર, સ્ટેટ ઓફ ઇન્ડિયા આવું નામ છે, ભારત ગણરાજ્ય. ઓકે, આપણા બંધારણની અંદર છે, અને એટલા માટે એમાંનો એક શબ્દ રાજ્ય ઉમેરવામાં આવે છે. રાજ્ય એટલે કેન્દ્ર સરકાર, ભારત સરકાર સાદી ભાષામાં. ઓકે, એટલે જ્યાં જ્યાં હવે રાજ્ય શબ્દ આવશે, 9મા ચેપ્ટરમાં આવશે, ઇવન 10મા ચેપ્ટરમાં આવશે, બધા ચેપ્ટરમાં રાજ્યનો ઉલ્લેખ હશે, તો સમજી જવાનું રાજ્ય એટલે કેન્દ્ર સરકાર. ઓકે, હવે જો પહેલા શું હતું કે રાજ્ય અંકુશવાળી અર્થવ્યવસ્થાને, આ હતી અંકુશવાળી અર્થવ્યવસ્થા. ક્યાંથી ક્યાં હતી? 1947 થી 1990 સુધી સરકારે ખાનગી ક્ષેત્રો પર અંકુશ મૂકી દીધા હતા. ઓકે, એ વ્યવસ્થા દૂર કરીને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા સરકારને લાવી હતી. કે આજે જૂની હતી, સરકારને ખબર પડી ગઈ કે આમાં અંકુશ રાખ્યા કાંઈ સારું મળ્યું નહીં, એટલે 1991માં આખે આખું બજાર સરકારને મુક્ત કરી દેવું હતું, નિયંત્રણ વગરનું કરી દેવું હતું. બરાબર, એ મુક્ત અર્થવ્યવસ્થા કરવા માટે ઉપરાંત આજે મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી. મિશ્ર અર્થવ્યવસ્થામાં કયું ક્ષેત્રનો પ્રભાવ જાજો હતો? જાહેર ક્ષેત્રનો, જે સરકારે જ કર્યો હતો. તો એ જાહેર ક્ષેત્રનો વ્યાપ, વ્યાપ એટલે વિસ્તાર, તો જાહેર ક્ષેત્રનો ફેલાવો ઘટાડવાનો અને કોનો વ્યાપ વધારવાનો? ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવાનો. ઓકે, એ એક હેતુ હતો. એ કરવા માટે ભારતમાં 1991 વર્ષમાં આર્થિક કાયદા સરકારે બદલ્યા અને નીતિઓ, જે સરકારની હતી, પગલાઓ હતા, એ બધામાં પરિવર્તન કર્યું. અને જેટલી પ્રોસેસ અહીંયા તમને દેખાય છે એ બધી પ્રોસેસ, પ્રક્રિયાઓને શું કહેવાય? આર્થિક સુધાર. ઓકે, એટલે ફરી વાર કહી દઉં, સરકારે કામ શું કર્યું? એક તો જે અંકુશવાળી અર્થવ્યવસ્થા હતી એમાંથી મુક્ત અર્થવ્યવસ્થા કરી. મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્ર મોટું હતું, એને નાનું કરી ખાનગી ક્ષેત્રનો વિકાસ કર્યો. અને આ બધું કરવા માટે સરકારે 1991માં કાયદા અને નીતિ બદલી નાખી. કાયદા નીતિ બદલી એને આપણે શું કહીએ છીએ? આર્થિક સુધારા. આ બધું કયા વર્ષમાં કર્યું? 1991માં કર્યું. ઓકે, એટલે અંકુશવાળી વ્યવસ્થામાંથી સરકારે મુક્ત અર્થવ્યવસ્થા તરફ પ્રયાણ કર્યું. મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર અને ખાનગી ક્ષેત્ર બે હતા. જાહેર ક્ષેત્રનો પ્રભાવ જે વધારે હતો એને સરકાર ઘટાડવા માંગતી હતી, ખાનગી ક્ષેત્રનો પ્રભાવ જે ઓછો હતો એને વધારવા માંગતી હતી. એ કરવા માટે આર્થિક કાયદા ભારત સરકારે બદલી નાખ્યા, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ કર્યું, અને એના કારણે આપણા દેશમાં સુધારા 1991માં થયા. ઓકે, સજમણ પડી? હવે એક માર્ક્સમાં ઘણી બધી વાર હોય છે પરીક્ષામાં, ધ્યાનમાં રાખવું. ઓકે, ચલો આગળ વધીએ. બે માર્ક્સ માટે સવાલ છે. આર્થિક સુધારાની આપણને તો ઓલરેડી આની વિશે ચર્ચા આપણે ઘણી બધી અગાઉ એટલી બધી સમય દરમિયાન કરી જ દીધી, પણ છતાંય જરાક જોઈ લે કે આર્થિક સુધારા શા માટે આપણે કરવા પડ્યા, આવશ્યકતા, જરૂર શું પડી. ઓકે, કારણો શું? તો પહેલું કારણ 1991માં વિદેશી ચલણ એટલે ડોલર, કટોકટી સર્જાણી. કટોકટી એટલે ખૂબ વધારે પડતી અછત.
મેં હમણાં કીધું ને કે આરબીઆઈ પાસે $1 વધ્યા હતા, એ આંકડો લખ્યો ને ચોપડીમાં. પણ 1991 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે માત્ર $1 અબજ, અને તમને એમ થાય ઓહો $1 અબજ, અને સાહેબ કેમ માત્ર કહે છે? કારણ કે આવડો મોટો દેશ, આવડા મોટા દેશની મોટા મોટી બેંક, એની પાસે $1 અબજ હોય તો વધ્યું શું કહેવાય? કાંઈ નહીં, મમરૂઈ ન કહેવાય. તમને પપ્પા રૂપિયો આપે ને કેટલું બેલેન્સ હોય ખિસ્સામાં, એટલું આરબીઆઈ માટે $1 અબજ બેલેન્સ કહેવાય. અત્યારે કેટલું છે ખબર? અત્યારે $700 અબજ છે આરબીઆઈ પાસે. 2024 માં $700 અબજ, ત્યારે $1 અબજ જ હતું. એટલે આ કમ્પેરિઝન કરો તો તમને ખબર પડે. તો અત્યારે બસ ત્યારે 1991 માં નાણાં ખૂટી ગયા, વિદેશી ચલણ ખૂટી ગયું. બીજું, ફુગાવાજન્ય દબાણ સર્જાયા. ફુગાવાજન્ય દબાણ બોલે તો ભાવમાં ખૂબ વધારો થયો. અતિશય ભાવ વધારાનો સામનો ભારત દેશની પ્રજાએ ત્યારે કરવો પડ્યો હતો, કારણ કે સરકારે ટેક્સ બહુ નાખ્યા હતા ને, 97% ટેક્સ નાખ્યો હતો. એ ટેક્સ વેપારી થોડા ભરે, કોના પર નાખ્યા? કસ્ટમરો પર. એટલે ઊંચા કરવેરાના દરને કારણે વસ્તુની કિંમતો બહુ વધી ગઈ હતી. દરેક વસ્તુની કિંમતો વધી ગઈ હતી, મોંઘવારી ખતરનાક લેવલની હતી. એ એક પ્રશ્ન હતો, એનો સોલ્વ કરવો પડે એમ હતો. રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધને શું કહેવાય? દેવું. દેવું છે વધતું જતું હતું. આપણે જોયું ને કે રોજ 95 કરોડનું દેવું માથે ચડી જતું હતું. 32,000 કરોડ રૂપિયાનું વ્યાજ દર વર્ષે ચૂકવતા હતા આપણે. એટલે દેવું દર વર્ષે વધતું જતું હતું. અને નંબર 4, કે આ 3 કારણો એટલા બધા ખતરનાક ગંભીર હતા કે કારણોમાંથી બચવા, એનો ઉપાય કરવા માટે આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, બોલે તો ઇન્ટરનેશનલ નાણાં એટલે મોનેટરી ફંડ, એની પાસેથી આપણે લોન લેવી પડી. અને આના ઓલા ડોશમાં આતામાજી સોટકલી. ઓકે, એમે કીધું અહીંથી સટકો, હું સટકી ગઈ, અહીંથી સટકો હાલો નહીં મળે. બરાબર, એમણે કીધું કે અમે તમને લોન આપીએ, પણ લોનની શરત છે. શું? તમે તમારા દેશમાં રિફોર્મ્સ એટલે કે સુધારા કરો તો. અને શરતના ભાગરૂપે 1991 માં આપણે આર્થિક સુધારા કરવા પડ્યા. ઓકે, તો 2 માર્ક્સની અંદર 4 મુદ્દા આપણે ખાસ લખવાના થશે ભાઈ બહેનો. ડન છે. અને શોર્ટમાં કહેવાય છે, આ સંસ્થાને શોર્ટમાં કહેવાય IMF કહેવાય. ક્લિયર? હવે ખબર પડી ગઈ ને? અને વિચાર કરો કે આપણે બહુ સારું પગલું કર્યું. 1991 માં આર્થિક સુધારા કર્યા ને પછી જે આપણે બખ્ખા બોલાવ્યા, આપણું અર્થતંત્ર જે સ્પીડથી આગળ વધ્યું છે, ખતરનાક લેવલનું. પણ આ આપણે પરાયણે કર્યા છે. આપણે આપણી ઈચ્છાથી નથી કર્યા. લોન લેવી હતી ને ઓલા આપતા નહોતા, એટલે આપણે પરાયણે. વિચાર તો કરો, આપણને સુધરવાની આપણી રીતે ભાન નથી પડતી. ઓહો, આપણે ભૂલવાળું છે ને આપણે સુધરવું પડે એમ છે. કોક લાફટ મારી સુધાર, ત્યારે આપણે સીધા લ્યો. ફાયદો એમાં જ હોય સુધરવામાં, પણ નહીં. આપણે ભારતના ડીએનએમાં, લોકોમાં ડીએનએમ છે, જ્યાં સુધી ભી ન પડે, કોઈ ફેરવીને આંટી ન લે, આતામાજી સટકલી તમને કોઈ કહી ન દે, ત્યાં સુધી પરાયણે આપણે સુધારા કર્યા. લે, પરાયણે. હા, બીજા સુધારે, પરાયણે સુધારે ત્યારે તો આપણે સુધરીએ. પછી એમ થાય હા બરાબર, મજા આવી હોત, પણ એ પહેલા કરવાનું હતું એને. એટલે આપણને કોકની તો જરૂર પડે છે. આંદોલન કરીએ ને ત્યારે આપણને કોક નેતાની જરૂર પડે. બોલો લ્યો, હા કે ના? વિદેશમાં મેં બહુ બધા આંદોલનો જોયા છે. વિદેશમાં એટલે ત્યાં જઈને નહીં જોયા, પણ ટીવીમાં આવતું હોય ને, રેલીઓ કાઢે, લાખોના લાખો લોકો હોય, પણ ત્યાં એનો કોઈ લીડર ન હોય. લોકો સ્વૈચ્છિક રીતે જાય. અને આપણે ભાઈ બહેનો અમારી માંગે પૂરી કરો, એમાં એક નેતા હોય જે બોલે અમારી માંગે, અને આખું ઓડિયન્સ હોય પૂરી કરો અમારી માંગે. એક નેતા હોય, સરકારી પોલીસ નેતાને પકડી લે, રેલી વિખાઈ જાય, ખતમ. ઓકે, આપણે અહીંયા દરેક તોફાનમાં, દરેક આંદોલનમાં, દરેક કામમાં એક લીડર હોય છે. એ લીડર બરાબર, એ લીડર ડૂબી જાય પાણીમાં, એટલે બાકીની ભમમ થઈ જાય. લોકોને કઈ કરવું જ નથી, બસ એક બકરો. હું તો એમ કહું છું, લીડર નહીં તો બકરો હોય છે. જેથી તેથી વિરોધ કરીએ, આંદોલન કરીએ, અને પોલીસ પકડવા આવે તો કોને પકડી લે? લીડરને. અને થાય એવું, લીડરને પકડીને લઈ જાય એટલે ટોળું છે દિશાવિહીન થઈ જાય. અને શું કરવું ખબર જ ન પડે, વિખાઈ જાય બધા. ચા પાણી પીને ઘરે વહી જાય. હા, અમે ક્યાં હતા વિરોધ કરવા, પણ ઓલા અમારે જે ભાઈ હતો આગેવાન, એને પકડી ગયા પોલીસ વાળા, એટલે હવે અમે માંડી વાળ્યું છે. એને આવું હોય આપણે ત્યાં લોકો સ્વૈચ્છિક વિરોધ કરે. આપણામાં ત્યાં એટલો ફેર છે. એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાની. આવડો મોટો દેશ, પણ સુધારા કર્યા, પણ પરાયણે આપણે સુધારા કર્યા. કઠણાઈ ઓફ અવર્સ, કઠણાઈ ઓફ અવર્સ કઠણાઈ is very very big, because every day everyone giving sudhara and we have to do પરાયણે. So this is the problem. Okay, હાલો, હવે આપણને ભલે પરાયણે સુધારા કરાયા તો કરાવ્યા, પણ આપણે સુધારા કર્યા ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખ્યું? આપણે નક્કી કરવું પડે ને કે સુધારા કયા કયા ક્ષેત્રમાં કરીએ. સુધારો કરવાથી કોને કોને કયો ફાયદો થવો જોઈએ, એ આપણે ધ્યાન રાખવું પડે.
તો ઈ આવે ક્યાં? સુધારાના હેતુઓ. ઓકે, સુધારા હું લેવા કરવા પડ્યા એ તો જોઈ ગયા, પણ સુધારો કરવાથી આપણે કોને કોને ફાયદો કરાવવો હતો, કોનું કોનું ભલું કરવું હતું, શું શું વધારવું હતું, એ આપણા હેતુ હતા. શું આપણે અસર જોઈતી હતી આપણા દેશમાં, શું આપણે કરવા માંગતા હતા આપણા દેશમાં, એ છે હેતુ. 3 માર્ક્સમાં પૂછાય. 6 મુદ્દાઓ છે, આપણે જોઈ લઈએ. પેલું આપણને એમ કીધું છે કુદરતી અને માનવ સંપત્તિના ઉપયોગ માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું. પેલો એજન્ડા સરકારનો ક્લિયર હતો કે વિદેશી મૂડીરોકાણ ભારતમાં વધારે ને વધારે થાય, એટલે વિદેશની વ્યક્તિઓ, વિદેશની સંસ્થાઓ, વિદેશની કંપનીઓ ભારતમાં વધારે ને વધારે આવે. ખાનગી ક્ષેત્રના લોકો એટલે હું તમે પણ વધારે ને વધારે ઉદ્યોગ ધંધામાં પૈસા રોકીએ અને આપણા દેશમાં ઉદ્યોગોનો વિકાસ થાય. આ સરકારનો પહેલો ટાર્ગેટ હતો. એફડીઆઈ તમે શબ્દ સાંભળ્યો છે? કોઈ શબ્દ સાંભળ્યો છે એફડીઆઈ? હા કે ના? હા કે ના? એફડીઆઈ શબ્દ સાંભળ્યો છે? શું થાય ફૂલ ફોર્મ? Hello, do the comments, do the comments. Full form શું થાય એનું full form? બોલો બોલો બોલો. Full form. Full form. Full form. Full form. હા, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અરે વાહ, શાબાશ. કે વિદેશની કંપની ભારત દેશની કંપનીમાં મૂડીરોકાણ કરે, that is ઓકે, આ ફોરેન ડાયરેક્ટ એફડીઆઈ આપણે તને કહી શકીએ. તો એ વધારે ને વધારે ભારતમાં થાય એના માટે સરકારે આ સુધારા કર્યા. બીજું કે દેશમાં જેટલા સંસાધનો છે કુદરતી અને માનવ સર્જિત બધા આવી ગયા. એ વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પછી આ જંગલો, નદીઓ, પર્વતો, ઝરણાઓ, જમીન, ખનિજ સંપત્તિ બધું આવી ગયું. આમાં પેટ્રોલ, ડીઝલ બધું આવી ગયું. આ બધાની કેવી ફાળવણી કરવાની? કાર્યક્ષમ, મતલબ યોગ્ય ફાળવણી કરવાની. જેને વધારે છે ને વધારે આપો, ઓછું છે એને ઓછું, ઓછી જરૂર છે ને ઓછું આપો, મતલબ જરૂર પ્રમાણમાં ફાળવણી કરવાની. બીજું, કેવો ઉપયોગ કરવાનો? મહત્તમ, મેક્સિમમ લાભ લઈ લેવાનો, જેવું તેવું વાપરીને ઘાની કરી દેવાનું. વ્યવસ્થિત પૂરેપૂરો 100% વપરાશ થાય. ઓકે, જેથી આ બધી મેક્સિમમ આઉટપુટ આપણે લઈએ છીએ. એટલે દેશના જેટલા સંસાધનો છે, જમીન, હવા, પવન, સૂર્યપ્રકાશ, જંગલો, માણસો, શ્રમિકો બધું આવી ગયું. એની યોગ્ય રીતે ફાળવણી કરવાની અને એનો મેક્સિમમ ઉપયોગ કરી શકાય એટલા માટે સુધારા કર્યા. બીજો, રાજ્યના ખર્ચમાં, રાજ્ય એટલે કોણ? સરકાર. એના ખર્ચમાં ઘટાડો કરવો. કયા ખર્ચમાં? તો સરકાર છે ને આ સરકારી ઉદ્યોગોને બહુ બધી સબસિડી આપતી હતી, બહુ બધી રાહતો આપતી હતી. અને એ કોના ડેબે આવતું હતું? સરકારના ડેબે આવતું હતું. કારણ કે સબસિડી આપી પૈસા ક્યાંથી લાવે? સરકાર પોતાની ખિસ્સામાંથી. અને સરકારની માથે દેવું વધી જતું. સરકારે બધું બંધ કરી દીધું. મફતનું કાંઈ નહીં આપવામાં આવે. સબસિડી ઝીરો, ગયો, હાલો નીકળો, મહેનત કરો ને કમાવો, મફતની સહાય કાંઈ નહીં. તો એ સરકારે કરવું હતું કે સરકાર વધારે પડતા નકામા જે કારણ વગરના ખર્ચા કરે નેતાની પાર્ટીઓમાં ના તેન, એ સરકારનો ગોલ હતો કે આપણે કરીએ. એટલે એ સરકારનો ખર્ચ ઘટાડવા માટેનો પ્લાન હતો. બીજું, દેશની આવક વધારવાનો વિચાર હતો. રોજગારી વધારવા સરકાર માંગતી હતી. વધારે વધારે લોકોને કામ મળે દેશમાં અને નિકાસ આવક વધે. આપણે દેશમાં વસ્તુ ઉત્પાદન કરીએ અને ઉત્પાદન કરીને ક્યાં વેચવાનું? વિદેશમાં. વિદેશમાં વેચીએ એટલે આપણને મળે કમાણી, અને કમાણીને શું કહેવાય? નિકાસ આવક કહેવાય. ઓકે, તો એમાં સરકારને વધારો કરવાનો પ્લાન હતો. ઓકે, તો દેશની આવકમાં, રોજગારીમાં અને નિકાસ આવકમાં વધારો કરી શકાય એટલા માટે આર્થિક સુધારા સરકારે કર્યા. આપણે આપણી નિકાસ વધારીને દેશમાં વસ્તુઓ વેચવી હતી. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, એ પહેલા કેવા હતા એવા આપણે થવું હતું. બીજું આગળ લખ્યું છે દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવાની. સ્પર્ધાત્મકતા એટલે હું સાદી ભાષામાં હરીફાઈ વધારવાની. કોની વચ્ચે હરીફાઈ વધારવાની? ઉદ્યોગો વચ્ચે હરીફાઈ વધારવાની. ભાઈ, કે આપણા દેશના ઉદ્યોગો વચ્ચે તંદુરસ્ત એટલે સારી હરીફાઈ થાય. હરીફાઈનો ફાયદો શું થાય ખબર? કે આપણને બેસ્ટ વસ્તુ મળે, નીચી કિંમતે મળે, જલ્દી મળે, બરાબર, નવા નવા સંશોધનો થાય, આપણને વિવિધતા મળે. કોનો ફાયદો થાય? કસ્ટમરનો. વેપારી વચ્ચે હરીફાઈ થાય તો ફાવે કોણ? ગ્રાહકો, દેશની જનતા. એટલે એ હરીફાઈ બરાબર વધારવાનો સરકારનો ગોલ હતો કે વિદેશની કંપનીઓ ભારતની કંપનીઓ હારે હરીફાઈ કરે તો ભારતની કંપનીઓને ખબર પડે ક્વોલિટી કોને કહેવાય, બરાબર, ઉત્પાદન કોને કહેવાય, ટેકનોલોજી કોને કહેવાય, ભારતની કંપનીઓને ખબર પડે અને ભારતની કંપનીઓ વિકસે એ મામલે, અને ભારતની કંપનીઓ પણ વિદેશની કંપનીઓને ટક્કર આપે, એવો સરકારનો પ્લાન હતો. તો એક સરકારને આ ગોલ હતો કે આપણા દેશના ઉદ્યોગો વચ્ચે હરીફાઈ વધવી જોઈએ, જેથી આપણા દેશની કંપનીઓ પણ વિશ્વની કંપનીઓની સક્ષમ બને, સારી બને અને આપણે વિકાસ કરી શકીએ. ઓકે, 3 ને 2 5 ને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર બરાબર કેવો વધારવાનો? સાતત્યપૂર્વક, મતલબ સતત અને સતત વધવો જ જોઈએ, ઘટવો જોઈએ નહીં.
એટલે આપણો વિકાસ અને વૃદ્ધિ બંને સતત અને સતત વધ્યા જ કરે એવો સરકારનો ગોલ હતો. કોઈ વર્ષે ઘટાડો થવો જ ન જોઈએ. આ 1991 પહેલા એવું હતું કે 2 વર્ષ વિકાસ થાય ને ત્રીજા વર્ષે ઘટે ને ચોથા પાંચમા વર્ષે વધે ને 6, 7, 8, 9, 10 વર્ષ પછી વળી પાછું ઘટે. એટલે વધઘટ શરૂ હતી. વૃદ્ધિ અને વિકાસ નિયમિત થતા નહોતા. પણ સરકારનો ગોલ એવો હતો કે ભાઈ વિકાસ અને વૃદ્ધિ બંને સતત થાય. ઓકે, એટલે આ રીતનું કામ હતું. ડન. આ સુવિધા હતી ત્યારે. સમજાઈ ગયું ને? ક્લિયર ભાઈ કે નહીં? ઓકે, તો અહીંયા સુધી રાખીએ. અહીંયા પછી આગળ આપણે વધશું. ઓકે ડન. હાલે પોલ કરી લે. પોલ કરીને છૂટા પડીએ. પોલ કરીને ભાઈઓ બહેનો. ક્યાં ગયો? હા, પોલ. બાકી કેવો રહ્યો આજનો લેક્ચર? મજા આવી સાંભળવામાં, સમજવામાં કે નો મજા આવી? તો મને સુધારો કરવાની ખબર પડે. હેપી બર્થડે. શેનો હેપી બર્થડે? અંશુમન ને એટલે ભાઈ શેનો હેપી બર્થડે? કે મનમાં આવે દબદબાવો છો ખોટું? આજે કોનો પહેલો લેક્ચર હતો? કોઈ કીધું તો સર આજે ન્યુ એડમિશન મે. કોણ છે ભાઈ ન્યુ એડમિશન? વ ઉપરથી નામ હતું, વી ઉપરથી નામ હતું. કોણ છે ભાઈ? હા વિભૂતિ, કેમ છે? મજા આવી બેન? મજા આયા કે નહીં આયા? સમજાણું ને? મજા નો આવે તો કાંઈ નહીં, પણ સમજાણું ને? ઓકે ડન. ચલો તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે વળી પાછા 6:15. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય. સી યા.